ચોમાસાની સંભવિત આપત્તિઓને પહોંચી વળવા સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। ફાયર જવાનોને વોટર રેસ્ક્યુ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, જેથી પૂર જેવી સ્થિતિમાં અસરકારક કામગીરી કરી શકાય। સુરત મહાનગરપાલિકાનું ફાયર અને ઇમરજન્સી વિભાગ ચોમાસાની સંભવિત આપત્તિઓને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારીમાં લાગી ગયું છે। મોન્સૂન સિઝનને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા વિશેષ વોટર રેસ્ક્યુ ટ્રેનિંગ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ 2 જૂનથી 10 જૂન સુધી ફાયર જવાનોને આપત્તિ વ્યવસ્થાપન અને પાણીના બચાવ કામગીરી અંગે વિશેષ તાલીમ આપવામાં આવશે। આ તાલીમનો મુખ્ય હેતુ પૂર, પાણી ભરાવા અને અન્ય જળ સંબંધિત આપત્તિઓ દરમિયાન ઝડપી અને અસરકારક બચાવ કામગીરી સુનિશ્ચિત કરવાનું છે। ફાયર વિભાગ દ્વારા શહેરના દરેક ફાયર સ્ટેશનમાંથી કુશળ તરવૈયા જવાનોની પસંદગી કરવામાં આવી છે। પ્રથમ તબક્કામાં 25 જવાનોની બેચને હોડી, લાઈફ સેવિંગ સાધનો અને સ્કુબા સેટ સાથે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી રહી છે। ટ્રેનિંગ દરમિયાન જવાનોને ઊંડા પાણીમાં રેસ્ક્યુ કરવાની વિવિધ પદ્ધતિઓ અને આપત્તિ સમય બચાવ કામગીરીનું સંચાલન અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું હતું। રોજના 4 થી 5 કલાક સુધી જવાનોને પ્રાયોગિક અને ટેકનિકલ તાલીમ આપવામાં આવી રહી છે, જેથી સુરત ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગનું કહેવું છે કે ચોમાસા દરમિયાન નાગરિકોની સુરક્ષા માટે વિભાગ સંપૂર્ણપણે સજ્જ અને સતર્ક રહેશે। હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી, સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ। અત્યારે કઈ જગ્યા પર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને આનો ઉદ્દેશ્ય શું? કોચવે ખાતે વીઆરકમ કોચવે ખાતે કતારગામ સાઇડ ઉપર અમે માર્શલોને ટ્રેનિંગ આપીએ છીએ ફ્લડ રેસ્ક્યુની, જેમાં ઉદ્દેશ્ય એવો છે કે આવનારા કપરા સમયોમાં જો સિટીમાં આઉટ સિટીમાં કે ખારી પૂર આવે આવનારા સમયોમાં, ત્યારે જ અમારા જવાનો એક્ટિવ રહે અને એ કામગીરી દરમિયાન સારી કામગીરી કરી શકે, એના માટે અમે ટ્રેનિંગનું આયોજન કર્યું છે। જે આયોજન તારીખ 2 થી લઈ 10 તારીખ સુધીનું છે અને એમનો સમય છે 7 થી 11 અને 3 થી 7 વાગ્યા સુધીના 2 બેચમાં। દરેક ગેટ ઉપરથી અમે 25 માર્શલોને દરરોજ ટ્રેનિંગ આપીએ છીએ। આ ચોમાસાની શરૂઆત હવે ઘણીના દિવસો બાકી છે, શું કહેશો? હું તો એટલું કહેવા માંગુ છું કે આવતું ચોમાસું બધા માટે સારું રહે, કોઈ કપરી પરિસ્થિતિ આપણા માટે ના ઉત્પન્ન થાય, અને જો એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એના માટે ફાયર બ્રિગેડ સજ્જ છે।